નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છીએ જે કંપનીએ રોકાણકારોને શેરબજારમાં લિસ્ટ થયા પછી પહેલીવાર સારું એવું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે અને કંપની કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે રોકાણકારોને, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. સાથે જ વાત કરીશું આ કંપની આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે. તો મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ ડિવિડન્ડનો લાભ ઉઠાવી શકો. અને મિત્રો, જો તમે આ શેરમાં ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે. સાથે જ મિત્રો, જો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ, આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ સોલાર ઉદ્યોગની એક મોટી કંપની એટલે કે વારી એનર્જી છે. તેને સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. આ પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે, કારણ કે કંપનીનો નફો ગયા વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ થયો છે. આ વખતે કંપનીએ 843 કરોડ રૂપિયાનો નફો કમાયો, જ્યારે ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં 362 કરોડ રૂપિયા હતો. એટલે કે સોલાર ઉદ્યોગની કંપની વારી એનર્જી છે ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા છે અને આ પરિણામો બહુ જ સારા આવ્યા છે, જેથી બધા જ ચોંકી ગયા છે. કંપનીના ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નફામાં આપણને બમણો ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે 843 કરોડ નફો થયો, જ્યારે ગયા વર્ષે 362 કરોડ રૂપિયાનો નફો હતો. નફામાં 133% શાનદાર વૃદ્ધિ થઈ છે. કંપનીની આવક પણ 6066 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષની તુલનામાં 69.7% વધુ છે. ઉપરાંત કંપનીની ઓપરેટિંગ ઇન્કમ, જેને એબિટા કહેવામાં આવે છે, તે પણ બમણાથી વધુ વધીને 1406 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એબિટા માર્જિન 14.7%થી વધી 23.2% થઈ ગયું છે, જે કંપનીની મજબૂત સ્થિતિને દર્શાવે છે. પછી મિત્રો, કંપનીને ડિવિડન્ડ આપ્યું એના વિશે વાત કરીએ તો કંપનીએ પ્રથમ વખત તેના શેરધારકોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તેમના માટે સૌથી મોટી ખુશખબરી છે. કંપનીએ દરેક 10 રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર 2 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીના લિસ્ટિંગ પછીનું પ્રથમ ડિવિડન્ડ છે, જે રોકાણકારો માટે એક મોટી ભેટ હોઈ શકે છે. એટલે કે 2 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર વાળા એક શેર ઉપર. અને શેર બજારમાં લિસ્ટ થયા પછી કંપની પહેલીવાર રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે. પછી વાત કરીએ કે મની કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર વારી એનર્જીના સીઈઓ અમિત પેડનકરે કહ્યું કે આ કંપનીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે જણાવ્યું કે કંપનીની ઓર્ડર બુક મજબૂત છે અને માર્જિનમાં પણ એક મોટી વૃદ્ધિ થઈ છે. ભારતમાં કંપનીની મોડ્યુલ બનાવવાની ક્ષમતા 3 ગીગાવોટ વધીને 16.1 ગીગાવોટ થઈ ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં મેયર બર્જર એસેટ ખરીદ્યા પછી તેની ક્ષમતા 2.6 ગીગાવોટ થઈ ગઈ છે. અમેરિકી બજારમાં માંગ ખૂબ સારી છે અને ત્યાં ઝડપી કામ વધારી રહ્યા છે. પછી વાત કરીએ કે કંપની ભવિષ્યમાં વધુ મોટા પગલાં લેવાની યોજના બનાવી રહી છે. વારી એનર્જી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, ઇન્વર્ટર અને ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર જેવા ક્ષેત્રોમાં લગભગ 8175 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. સાથે ટ્રાન્સફોર્મર અને સ્માર્ટ મીટર જેવા ક્ષેત્રોમાં પણ અધિગ્રહણની યોજના છે. કંપનીનું લક્ષ્ય છે કે તે એક એવું પ્લેટફોર્મ બનાવે છે એનર્જી સોલ્યુશન માટે સંપૂર્ણ રીતે એકીકૃત હોય. વારી એનર્જીસના શેરોએ પણ બજારમાં ધમાલ મચાવી છે. ગુરુવારે 3.17% વધી 3630 રૂપિયા બંધ થયા. છેલ્લા 6 મહિનામાં શેરોએ 62.61%નું રિટર્ન આપ્યું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો રોકાણકારોને 55.20%નો નફો થયો છે. આ વર્ષ 2025માં 26.83%ની તેજી આવી છે અને કંપનીનું માર્કેટ કેપ 1.04 લાખ કરોડ રૂપિયાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વારી એનર્જીસના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા અને શાનદાર ક્વાર્ટરલી પરિણામો જોવા મળે છે. અને કંપની 2 રૂપિયાની ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર. કંપની આની માટે રેકોર્ડ ડેટ હજુ સુધી જાહેર નથી કરી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.